ચેન્નાઈ ખાતેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં પ્રસાર ભારતીના 12 એફએમની ક્ષમતા વધારી શુભારંભ કરાયો। 20 કિલોવોટની ક્ષમતા સાથેના એફએમ ભુજ રેડિયો સ્ટેશનનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરાયો। આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ચેન્નાઈ ખાતેથી દેશમાં પ્રસાર ભારતીના 12 એફએમની ક્ષમતા વધારી તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભુજ આકાશવાણીના 20 કિલોવોટની ક્ષમતા સાથેના સામત્રા ખાતેના એફએમ ટ્રાન્સમીટરનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરાયો હતો। ભુજ એફએમ ટ્રાન્સમીટરની 20 કિલોવોટની ક્ષમતા થઈ જતાં ટાવરની 200 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારના લોકો તેનો ટૂંક સમયમાં લાભ લઈ શકશે। આજના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એફએમની ટ્રાન્સમીટરમાં કિલોવોટની ક્ષમતા વધતા તેનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ શકશે અને પ્રસાર ભારતી અને આકાશવાણીના કાર્યક્રમને માણી શકશે। આ પહેલા ભુજ આકાશવાણીના સામત્રા ટ્રાન્સમીટરમાંથી 5 કિલોવોટની ક્ષમતા સાથે પ્રસારણ થયું હતું। પ્રસાર ભારતી અને આકાશવાણીના કાર્યક્રમનો વ્યાપ વધે તે માટે કેન્દ્રીય રાજ્ય દૂરસંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરને આ અંગે અંગત રજૂઆત કરી હતી, જેની ફળશ્રુતિ રૂપે 20 કિલોવોટની ક્ષમતા સાથે ટ્રાન્સમીટર કરવાની મંજૂરી પ્રદાન કરાઈ હતી। 20 કિલોવોટની ક્ષમતા સાથે રેડિયો સ્ટેશન કાર્યરત થશે ત્યારે વિવિધ ભારતીના કાર્યક્રમોનું પ્રસારણ સ્પષ્ટ બનશે તથા